હાલો ફ્રેન્ડ, જય માતાજી. નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું ભાવેશ ગોયલ હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આવી ગયો છું જુનાગઢ દામોદર કુંડે. તો દામોદર કુંડે ભાઈ અત્યારે અહીં આવ્યા છીએ ફરવા માટે. તો દામોદર કુંડને આપણે અહીંયા પવિત્ર નદી છે દામોદર કુંડ. અહીંયા નરસિંહ મહેતા જયારે પણ અહીંયા આવતા ને ત્યારે અહીંયા પેલા સૌ પ્રથમ તો નરસિંહ મહેતા દામોદર કુંડમાં નાતા, સ્નાન કરીને પછી ભગવાન કૃષ્ણ કનૈયા કૃષ્ણ ભગવાનની પૂજા કરવા માટે આ મંદિરે જાતા. તો હાલે આપણે પવિત્ર દામોદર કુંડના દર્શન કરી અને આપણે હાથ પગ પણ ધોઈ નહીં જળ અર્પણ કરો એટલે પિતૃને મોક્ષ મળી જાય છે. તો આપણે પણ અત્યારે જળ અર્પણ કરી. પવિત્ર કુંડમાં આપણે નાયા તો નથી, અત્યારે હાથ પગ ધોઈ નાખ્યા અને પિતૃદેવને જળ અર્પણ કરી દીધું. સાથે અત્યારે ભૂદેવ જોડાય છે. ભૂદેવ પાસે આપણે જાણકારી મેળવું છું. તો અહીંયા નરસિંહ મહેતા સવારમાં અહીંયા સ્નાન કરતા. સવારે 4 વાગે નાવા આવતા દામોદર અને ગામમાં નરસિંહ મહેતા ચોરો છે. હાલીને 4 વાગે નાવા આવે દામોદર. હા, દામોદર 4 વાગે જાય અને પૂજા કરતા આ મંદિરે. પછી એક કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા ને, તો તે નરસિંહ મહેતા એ ઓલી સીડી પર ઉભા હતા. પોતાનો હાથ બળી ગયો ને તો એને ખબર ન પડી કે મારો હાથ બળી ગયો. એટલા ધૂનમાં હતા એ નરસિંહ. અને પ્રભાત્યા ક્યાં કરતા? અહીંયા આ કુંડે પ્રભાત્યા કરતા. અહીંયા સવારમાં 4 વાગે નાવા. તો 4 વાગે છે મિત્રો. ભૂદેવ સરસ મજાની જાણકારી હતી કે 4 વાગે છે ને નરસિંહ મહેતા છે ને અહીંયા વહેલા સ્નાન કરતા, ત્યારબાદ અહીંયા પ્રભાત્યા ગાતા, ત્યારબાદ કૃષ્ણ ભગવાનની પૂજા કરવા માટે જતા. તો ખૂબ ખૂબ આભાર. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણું બધું અત્યારે ટ્રાફિક છે અને ઘણા બધા મિત્રો અત્યારે સ્નાન કરી રહ્યા છે. વિડિયો લેવો છે.
મિત્રો હાલ અમે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ભવનાથ તળેટીમાં. તો ભાઈ હર હર મહાદેવ ને જય ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે એક નંબર લોકેશન છે. જો ભાઈ શિવલિંગ ને ભવનાથ નો ગેટ દ્વાર, ભગવાન ભોળિયાનાથ ના દર્શન કરવી. અને ટ્રાફિક તો આજે ભાઈ એટલું બધું છે નહીં કાંઈ. રાજીરભાઈ ટ્રાફિક નથી આજે કા? તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હાલ ભવનાથ મંદિરે ગેટે પહોંચી ગયા છીએ, જાય અંદર દર્શન કરવા. ફાઇનલી મિત્રો હાલ અમે અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે હાલ જઈ રહ્યા છીએ. ને તમે જુઓ દર્શન કરાવું તમે વિડીયોમાં બન્યા રહીજો. આજે ટ્રાફિક નથી ભાઈ. હર હર મહાદેવ. તો હાલ અત્યારે મિત્રો તમે ભવનાથ મહાદેવના દર્શન કરો. અને બાપુ જુઓ આપણે જળાભિષેક કરવાનો છે, મહાદેવને જળ અર્પણ કરવાના છે. હર હર મહાદેવ. તો બાપુ અત્યારે હાલ મહાદેવને જળાભિષેક કરી રહ્યા છે અને દર્શન કરો મહાદેવના. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ. તો હાલ મિત્રો તમે ભવનાથ મંદિરની અંદર જુઓ, સરસ મજાનું ત્રિશૂલ છે. મહાદેવના દર્શન કરો ભાઈ. હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. સરસ મજાનું ત્રિશૂલ છે, કાંઈ ઘટે નહીં. તો અમારા છોટા ભાઈ પણ જો મહાદેવના દર્શન કરે છે ભાઈ, શરણામત લે છે. ને ભાઈ જો રાજીરભાઈ અમારે અત્યારે દર્શન કરી રહ્યા છે મહાદેવના. તો મિત્રો ખાસ કરીને હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ. છો કે મુરગી કુંડે અત્યારે હાલ અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને આ કુંડની જ્યારે પણ શિવરાત્રીનો મેળો હોય ત્યારે શિવરાત્રીની રવેડી નીકળે છે. ત્યારબાદ જે અહીંયા સાધુ સંતો છે ને અહીંયા સ્નાન કરે છે. આ છે મુરગી કુંડ. શિવરાત્રીના દિવસે જ્યારે રવેડી નીકળે ત્યારબાદ અહીંયા સાધુ સંતો અહીંયા સ્નાન કરવા આવે છે. શાહી સ્નાન કરે છે. તો મિત્રો હાલ તમે જુઓ કે મુરગી કુંડ છે. અહીંયા શિવરાત્રિના દિવસે ભાઈ જોરદાર ટ્રાફિક હોય. અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. તો હાલ મિત્રો જુઓ કે ભવનાથ મહાદેવ મંદિર અત્યારે સરસ મજાનું શણગારવામાં આવેલું છે. તો મિત્રો તમારે શોપિંગ કરવું હોય તો ભવનાથમાં સરસ મજાની હાલ દુકાન છે. અને અહીંયા જુઓ તમે અલગ અલગ પ્રકારની માળા, પ્રસાદી તેમજ અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહી છે. અને અત્યારે અમારા બા અને મારા વાઈફ અત્યારે હાલ ખરીદી કરી રહ્યા છે. રિક્ષા તો દર્શન કરવા જતા છે. દર્શન કર્યા. અમારા રાજીરભાઈ પણ અત્યારે દર્શન કરી લીધા છે. તો મજા આવી ગઈ.